એપિસોડ સ્વાગત છે। ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ। આજ સુધી જોતા રહેજો। તમને થંબનેલ ખબર જ પડી ગઈ હશે કે આજે આપણે નવું ગામડે ખેતર લેવાનું છે અને જોઈ શકો છો મિત્રો। અરે આપણે નવી ઓફિસે લેવાની છે ને આજનું વાતાવરણ આવું છે। આપણા જયભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। ચાલો મિત્રો આપણી જો સ્કોર્પિયો પડી હો ભાઈ 771 કોડ છે। ચાલો મિત્રો હવે ગાડીમાં બેઠા થાય ને હવે આપણે સીધું ઓફિસે જવાનું છે ને પછી આપણે ઓફિસેથી બીજી ઓફિસે જવાનું છે અને ત્યાંથી આપણે પહેલાં તો બીજી ઓફિસે જઈને આપણે હે ને બીજી ઓફિસ નવી લેવાની છે। આગળના એપિસોડમાં થોડું જોવા જ બોલીએ એની વાત કરવાની છે અને સાથે સાથે આપણે ખેતર લેવાનું છે। ખેતર આપણે 2 વીઘા જમીન લેવાનું છે ખેતર। હવે જોઈ શકો છો મિત્રો હવે આપણે આડાઅવળા રસ્તે નીકળી ગયા છીએ અને હવે આમાં મારે એક બીક છે કે ગાડીમાં પંચર ન થઈ જાય। રોંગ સાઈડ આંકોમાં જઈ ભાઈ હાલો હા મેં ઓફિસ દેખાઈ કેમ કે તમને આજ કંઈ નવી લાગ્યો હશે કે આપણી સ્કોર્પિયો પડી નથી। સ્કોર્પિયો રિપેર થઈ રહી આવી ગઈ છે। હવે જયભાઈ પાર્ક કરતા થાવ હરખેથી। ચાલો મિત્રો ઓફિસમાં કામ પૂરું કરી આવું એટલે કામ છે ના કામ કરીને આવું। આપણા જયભાઈ કામ કરીને આવી જ ચૂક્યા। જો તમને કંઈક ગાડી આપણી હોઈ ગઈ છે સ્કોર્પિયો એને નવી ઓફિસ લેવાની છે ત્યાં આપણે વાતચીત કરવાની છે। આપણે ઓફિસમાં માણસ લઈને હોઈ ગયો છે। હવે જયભાઈ બેઠા હતા હવે નીકળવાનું છે નવી ઓફિસ લેવા માટે આપણે એની વાતચીત કરવાની છે। ચાલો મિત્રો હવે જઈએ અને આપણે નવી ઓફિસ લેવાની છે પછી આપણે ગામડાના રસ્તે નીકળવાનું છે। જોઈ શકો છો મિત્રો જયભાઈ હરકેથી આગજો સામે જોઈ શકો છો ઓલા ભાઈ હા બ્રેક મારજો જયભાઈ। હવે જોઈ શકો છો મિત્રો આપણી જો સ્કોર્પિયો પડી છે એટલે આપણે સ્કોર્પિયો એને પડી છે। હવે સ્કોર્પિયોમાંથી ઉતરતા ત્યાં સુધી જોડાયેલા હું અંદર જાઉં ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રોને। અને ઓફિસને આ ઓફિસ રહેવાની છે ને ઓફિસની વાતચીત કોમ્પ્લેક્સ ટાઈપ છે એટલે હવે હું અંદર જઈને વાતચીત કરીને આવું કે કેટલા લાખની છે। તો ચાલો મિત્ર આપણી જો આયા સ્કોર્પિયો પડી છે જોઈ શકો છો મિત્રો। હું અંદર જાઉં વાતચીત કરવા ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। વાતચીત થઈ ચૂકી છે અને જોઈ શકો છો 45 લાખ આ કોમ્પ્લેક્સના કીધા છે। 45 લાખ આપણા જેલો ધંધો છે એના કરી લેશું અને હવે આપણી સ્કોર્પિયો લઈને જવાનું છે। આ સ્કોર્પિયો લઈને ગામડે ચાલો ગાડીમાં બેઠતા થાય। ચાલો બેઠી ગયા છે જયભાઈ અને હવે ગામડા રસ્તે ઓલી સ્કોર્પિયો એને વહી જવાની છે એ ઘરે। ચાલો મિત્રો હવે અહીંથી કાઢીએ આપણે ગાડી। જોઈ શકો છો મિત્રો આપણે જયભાઈની નંબર પ્લેટ જો GJ80 નંબર પ્લેટ 2 ગાડીને સુધારવાની છે। 991 રાખેલ છે અમે પણ હવે સુધારી લઈશું વિડીયોમાં તમને આગળ જોવા મળશે ને। થોડાક દિવસ પછી આપણી નવી ઓફિસનું ઉદ્ઘાટન છે એ પણ વિડીયો આવવાનો છે। સાથે સાથે કેટલાક વિડીયો આવવાના જ છે નવા। જોઈ શકો છો મિત્રો આપણા જયભાઈ છે 100-150ની સ્પીડે જોઈ શકો છો જયભાઈ આરામથી હા આપણા જયભાઈ જોઈ શકો છો આપણા ગામનો રસ્તો આવી ચૂક્યો છે। ઓફરોડિંગ થોડોક છે આ રસ્તો પણ તોય મજા આવે ઓફરોડિંગ ગાડી છે ને એટલે। હવે આપણે જોઈ શકો છો આગળ રસ્તો છે અને આપણે ગામડે પૂગતા ત્યાં સુધી જોડાયેલા રહો મિત્ર કે છે। જોઈ શકો છો મિત્રો ગામડાનું વાતાવરણ આવું છે જોઈ શકો છો તમને સામે ખેતર ને બ્લુ મકાન દેખાય છે ના વાતચીત કરવાની છે કે ખેતર એ ભાઈને છે ને એક કારણ હતું કે એને શહેરમાં રહેવા જવાનું છે તો એને ભાઈને વેચવાનું છે ખેતર। જયભાઈ વારીને આવો ગાડી એટલે ફટાફટ જ જવાય પાછું ફરીથી। એ ભાઈ અત્યારે ઘરે જ લાગે છે અને આ 2 વીઘા ખેતર લેવા કહેતા હતા 2 વીઘા છે એટલે 2 વીઘા ખેતર લેવાનો વિચાર છે આપણા જયભાઈને। જયભાઈ ઉતરતા જાય ચાલો મિત્રો હવે હું અંદર જાઉં ને વાતચીત કરીને આવું ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। આપણા જયભાઈ વાતચીત કરીને આવી ચૂક્યા છે જોઈ શકો છો મિત્રો 2 વીઘા જમીન લઈ લીધી છે જયભાઈ પૈસા લઈને આવ્યા જ હતા। ચાલો મિત્રો ગાડીમાં બેઠા છે ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો।
મિત્રો જયભાઈ બેઠી જ ચૂક્યા છે ને હવે સીધું નીકળવાનું છે શહેરે, કેમ કે નાથી જ આપણે વિડીયોની એન્ડિંગ થશે. અને જોઈ શકો છો મિત્રો હવે આપણે શહેરે પહોંચતા જ થઈએ ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો. ગામડેથી આવી ચૂક્યા છે જોઈ શકો છો મિત્રો. અને આ જોઈ શકો છો આપણે ખેતર લઈ લીધું છે. ઓહો જયભાઈ હરખે ત્યાં રોડ ટુ રોડ હાકો જયભાઈ. અને આગળ જો તમને પિંક કલરનું મકાન દેખાય છે એ લેવાની વાતચીત થશે આગળના વિડીયોમાં. જોઈ શકો છો મિત્રો. હવે ઘરે પહોંચી જ ચૂક્યા છે હમણાં. જોઈ શકો છો મિત્રો આ પોલીસ સ્ટેશન આપણું ઘર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો.